લક્ષ્મી બનીને આવી છે. આટલું લખી રાખવાના મારા શબ્દ. અને ઘરમાં સ્વર્ગ છે, ધરતી ઉપર સ્વર્ગ છે, ઉપર નહીં. તમારે ચલાળામાં ધરતી ઉપર સ્વર્ગ છે. બસ આપણું જીવન એવું મારો બાપ દુખણા લઈ લો. તારા જીવનમાં દુઃખ હું લઈ લઈશ માં. ના મારો બાપ આ માસી તો આ માં જેવી તો માસી છે. માં કઈ માસી ઓછી છે? આને કેન્સર થયું છે બેન ને, મારી દીકરી છે. અચ્છા. એટલે તેલ લેવા આવે છે. બી અમેરિકા જતા દીકરી આપણે દર્શકભાઈ ને ભલે જમ્યા વગર એસ માજી છોકરાને મારે વાળ આવશે. બાકી તને જોઈને સાક્ષાત પરમાત્મા ભગવાનને કોઈ જોયા નથી. તારા ગામમાં છે ને तो भाई हमारा सेटअप हो चुका है और माँ सब लोग आने लगे हैं. आओ केम छो मजाમાં? સરસ સરસ સરસ. ફરક તો પડ્યો છે. હે ફરક પડ્યો? અને ડેન્ટર ગયે 10 મિનિટ અને ડેન્ટર ગયું મને સંજાર ઓછી થઈ. બરાબર બરાબર. પેદવાળની હિસાબે સંજાર બહુ આવતી હતી. ઓકે ઓકે ઓકે. એટલે હા એટલે એટલી તમારો ફેર પડી ગયો ને. સરસ સરસ. કેમ છો? બસ મજા. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. બધા બ્લોગ જોઈએ છે અમે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. કાલે જે જોયું હતું એ બોરિયો અમે અત્યારે 10:45 ને અહીંયા જ આવી ગયા છે. અચ્છા એવું છે. મંદિર જે આવ્યા કેમ કે હજી સામાન લાગતો તો અમને ડાઉટ હતું કે અંદર હજી ચાલુ થયું હશે. ઓકે 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 ઓકે. હા થેન્ક જો જરૂર આવો. તમારા વાઈફ તો અને તમારા મમ્મી બધા બહુ ઇમ્પ્રેસ થઈ છે. થેન્ક યુ થેન્ક યુ. મેં બહુ ટાઈમથી જોઉં છું તમારો વ્લોગ. ઓકે 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 ઓકે. ફેન છીએ તમારા. થેન્ક યુ. ચલાડ આવો એટલે આવજો ખાસ. તમારી તો જબરી જોડી છે. હા. કેમ છો માસી? મજામાં? બોલો. ત્યાં એમ? તમારું જોઈને એવું થાય કે ત્યાં એક ઘર મળતું હોય તો. ઓહો. મુંબઈની જિંદગી તો તમે જુઓ તો કેવી છે. અરે અમે તો ઠંડી સમજીને સ્વેટર લાયા ને અહીંયા તો ગરમી જ તો છે. અહીંયા તો ગરમી બહુ ગરમી. અને નકરી ભાગા દોડી. બોમ્બે જોઈ ને તમે કાંઈ નહીં રહેવાય. તમને તો જરાય ન ગમે. તમે આટલું કામ કરીને પણ દિવસના અંતે નવરા પડો. હા. કાંઈ જ કામ કર્યા વગર એમ થાય કે એટ ધ એન્ડ અમે શું કર્યું અહીંયા? મમ્મીને કિંજલે રાતના પાછા તમે બધું કામ કરીને મસા- meeting કરવા બેસી જાઓ છો, હા. હોલ ફેમિલી. એ તો લાઈફ છે. લાઈફમાં તમે જે સમય કાઢો છો પોતાના માટે, પોતાના સ્વજનો માટે, એ ક્યાં એ જ જરૂરી, એ જ લાઈફ છે. મેઇન ઈ છે પૈસા એ બધું એક બાજુ છે પણ આ કોમ્યુનિકેશન કેટલું રહે તમારે હા. રિઝલ્ટ કેવું મળે તમને? મારી મમ્મીને પેરાલિસિસ છે એકચ્યુઅલી પણ એનાથી એને થોડો ઘણો ફરક પડ્યો છે. હેરફોલ મારા ફઈના થતા બંધ થઈ ગયા છે એટલે એની તમારું એમને ઓર્ડર કર્યો તો તમારા ગામેથી જ. ઓકે ઓકે. તમારો બ્લોગ રેગ્યુલર જોઈએ છે. okay. મમ્મીને પણ ચાલુ થઈ જશે ને મને સારું થયું છે. સરસ સરસ સરસ. એને Very good, ફરક very ઘણો good. પડ્યો છે. સરસ સરસ સરસ. સિમિલર અમારું બી. મારી માસીએ આણંદમાં ત્યાં કંઈક લીધું હતું પછી એવી રીતે અમને થોડું લીધું અમે એમના પાસેથી. ઓકે પછી અમે તમારો બ્લોગ જોવો જોઈએ ફૂલ ફેમિલી. ઓકે. વિરાલી આંટી, પાયલ આંટી બધા તો મેં કીધું આવે છે અહીંયા આપણે પેલા હું જીવીપીડી આવવાની હતી મેં કીધું મમ્મી પછી અહીંયા આવે છે તો અહીંયા જ આવી જાય. ઓકે રાઈટ રાઈટ. આ નજીક થઈ જાય. અમારે હા અહીંયા હું તો અહીંયા જાઉં છું બોલો. કાંજીવરીમાં પણ મેં જો અહીંયા તો રેખાબેન ને મારો મેસેજ આપજો કે 10 બોટલ એમની પહોંચાડીએ છીએ પુના. સવારે જોયો વ્લોગ એમને અને તરત જ મને મેસેજ આવે કે તું હમણાં જા. ઓકે છોકરીઓ મૂકીને ડાયરેક્ટ આવું છે. થેન્ક યુ સો મચ. ડન દીદી ડન. બાય બાય દીદી બાય. હા છે બેગ હા છે હા હતું પેલા કેવું રિઝલ્ટ આવ્યું? બહુ મસ્ત એમાં છોકરો તો વાળ કેટલા ઓછા હતા હા હા તો એને આટલો ગ્રોથ થઈ ગયો છે વાળ. મારે બી અહીંયા વાળ જ નહોતા. એવું છે નવા ગ્રોથ થાય છે ને? હા નવા ગ્રોથ થાય બધા નીકળી ગયા હતા. અચ્છા, નકર તો આમ અચ્છા. હાથ આમ કરીને તો આમ હાથમાં આવતા હતા વાળ. અચ્છા એટલે હેરફોલ એકદમ બંધ થઈ ગયા. એકદમ બંધ થઈ ગયું.
ખાલી કોમ કરીએ ને ત્યારે થોડું નીકળે પછી કાંઈ નીકળતું નથી. ઓકે 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 ડન, મતલબ 100% તમને રિઝલ્ટ મળે. 100% રિઝલ્ટ. તો મારા ફ્રેન્ડ લોકોને બી મેં આ બોટલો આપી છે. એવું છે? પેલું ઓનલાઈન મંગાવતી હતી, બીજું આજ મળે છે તો જઈ આવું મલાડ. રાઈટ, અચ્છા મલ્હાર ત્યાં. ઓકે 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 થેન્ક યુ. આની માં છે અને આને દીકરાનો યોગ છે. હું બધું જાણું છું. એક દીકરો આવશે ને નાની દીકરી છે ને એ મમ્મી બનીને આવી છે. આટલું લખી રાખવાના મારા શબ્દ. અને ઘરમાં સ્વર્ગ છે, ધરતી ઉપર સ્વર્ગ છે, ઉપર નહીં. તમારે ચલાળામાં ધરતી ઉપર સ્વર્ગ છે. બસ આપણું જીવન એવું હોવું મારો જોઈએ. બાપ દુખણા લઈ લો. તારા જીવનમાં દુઃખ હું લઈ લઈશ માં. ના 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 મારો બાપ આ માસી તો આ માં જેવી તો માસી છે. માં કઈ માસી ઓછી છે? હા. આને કેન્સર થયું છે બેનને, મારી દીકરી છે. અચ્છા એટલે તેલ લેવા આવે છે. બે અમેરિકા જાય. મેં કીધું આપણે દર્શકભાઈને ભલે જમ્યા વગર માજી છોકરાને મારે મળવું છે. હા હા બેન, આવશે. એટલે તું તેલ અને કાસ્કો જો. માલિશ કરજો 10 મિનિટ. હમણાં જ એક બેન ગયા, એમને કેટલા રિવ્યુ આપ્યા સરસ. હા, તમે એમને સાંભળશો ને તોય તમને ગમે. કાલ બ્લોગમાં આવશે. 10 મિનિટ સરસ માલિશ કરજો. જે પણ ભગવાનને માનતો નહીં, યાદ કરજો ખાલી. એ જે શ્રદ્ધા કામ કરે છે ને, દુનિયામાં બીજું કંઈ કામ નથી કરતું. બહુ દિલથી. મારી છોકરીઓ મને બહુ યાદ આવે છે. મારી વહુનું નામ તો ભૂલી જઈ. શું નામ છે? કિંજલ. કિંજલ. સાસુ ને વહુ ભગવાન નથી જોયા. તારામાં મને પરમાત્મા દેખાય છે. એકદમ જ પરમાત્મા. પપ્પા તો કાંઈ ગુલાબી બની ગયા છે. બે જીવને જીવદાન આપ્યા છે, એક માને અને એક બાપને. મમ્મી તો છે સાથે. અડધું જીવન મમ્મીએ આ ભાઈ છે ને એનામાં પ્રેરણા કરી છે કે મારી બાકીની જે લાઈફમાં જે પ્રેમ છે ને મારા બચ્ચાને આપજે. એ ભાઈને અંદર પ્રેરણા આપી છે માએ. અને એમનો આત્મા. પ્રેમાનંદજીની ભક્ત છું ખાસ. હું પણ એટલો જ. એની પાછળ પાગલ છું. 4 કલાક એની હારે તપ કરું છું બેસીને. વાહ વાહ વાહ. એટલે હું અત્યારે તને મળવા આવી છું. મમ્મી ખરેખર મળવા આવી છે. તારી ભગત છે એટલે કે ને ક્રેઝ છે તારું 24 કલાક મોબાઈલ જોવે જ. અને જેમ કે ને આપણે ભગવાનને કહી કે મને મળવું છે એવી રીતે તું મળ્યો છે અત્યારે આને. એવી રીતે જ ચાના રહી જાઓ, ચાના રહી જાઓ. ખબર છે તમે શું જાદુ અને ચલાળામાં બાપુની જગ્યા છે મેં મારા ભાઈની માનતા કરી હતી, તોડીને લીધો તો. બાકી તને જોઈને સાક્ષાત પરમાત્મા. મમ્મીને ખરેખર ભગવાનને કોઈ જોયા નથી. તારા ગામમાં બી ને આવું છે, તારા ઘરે બી આવું છે. અરે મારા ઘરે ખાસ આવજો. અને ખાસ અમારા ઘરે જમજો હો તમે. મારી બે છોકરીઓને મારા લવ પ્રેમ મારે કંઈક દેવું તું પણ હવે હું નહીં. એના માટે તને તમારા પાછી આશીર્વાદ. હું મળવા આવીશ. તમારા આશીર્વાદ તો હવે સમજી લે. મારા આશીર્વાદ મારી આખી સાંઈબાબામાં ભૈયાઓ લોકો લેવા આવે. બા તું આશીર્વાદ દે. મેરા કોઈ ધંધો કો હાથ લગા, કભી ખાલી નહીં રહેવે. તું જિંદગીમાં ખાલી નહીં રહે. યાદ કરી રાખજે મને. કોઈ લાઈફમાં નહીં રહે. પૈસો પૈસો પૈસો, બસ વાત ખતમ. કારણ કે તમારા ઘરમાં ભગવાન ખુદ આટા મારે છે. અને એ ઉઠીને હું ફળિયાના દર્શન કરું ને ત્યારે હું કહું બસ હવે મારો દિવસ સારો જશે. બધે એક એક શબ્દ બોલવા છે ને મને એપ કરી રાખવું. હું ખુદ બોલીશ. બહુ રાજી છું. બધાને મારી યાદી આપજે. જરૂર જરૂર જરૂર. હું બધાને લઉં. હું પ્રભુના દર્શન કરું છું. મને મેં કહું આ ક્યાં ગોતું. આજે આને લઈ આવ્યા ને ઓલાનું ઓપરેશન થયું તે. હા. હાથ મિલાવો પેલા. તમને જોઈને હું બહુ રાજી થઈ ગઈ. થેન્ક યુ થેન્ક યુ. આ તો પ્રિય માસી છે તમારી. હા, માં કયો કે માસી કયો, બે એક સરખું છે. અને ઓલી માં આવી પછી બહુ જોરદાર. બહુ રાજી થઈ ગઈ તમને જોઈને. મેં આને કીધું કે આજે તો જવું જ છે, એટલે તો મેં તમને મેસેજ કરેલો કે 2 બાટલી મારી રાખજો. હા, છોકરી એકદમ મસ્ત એકદમ મસ્ત. તમે કીધું મળ્યા દર્શક. અચ્છા અચ્છા અચ્છા. કેમ છો? મસ્ત. કિંચનબેન મજામાં? એકદમ મજામાં છે. યારોઈ, એકદમ સુપર. પપ્પા, મમ્મી એકદમ મજામાં ને? હજી કાલે તમે જુબી જ હતો ને કે આ તો તમે ભરેલા તો તમે કેમ મળ્યા કરીને રોજ તમે અમરેલીના બ્લોગ તો ચલાલાના બ્લોગ જતી જઉં છું કરીને. અચ્છા ઓકે ઓકે ઓકે. મજા આવે ને? બહુ એટલે બહુ જ મજા આવે કરીને. તબિયત મજામાં એકદમ? એકદમ મજામાં એકદમ મજામાં. કિંજલબેન ને બધાને મારી યાદી આપજો માસીને. બાકી બધા મજામાં ને? જોઈને તરત જ બેબી પાર્લર એ છે તો કે Okay. મમ્મી ચલો એ કે બોરીવલીમાં જ છે કે જઈએ. થેન્ક યુ સો મચ.
ઓકે 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 થેન્ક એટલે યુ તો જો તેલ લેવા માટે આવ્યા છે અમે પહેલા ઓર્ડર કરેલો ઘરેથી Okay. ઓર્ડર કરેલો સારું લાગ્યું અચ્છા હેરફોલ થતો હતો એમાં તમને કેવું રિઝલ્ટ છે સરસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મહેનત બી તો છે ને આટલી આખો દિવસ બિચારા કિંજલ મેને મમ્મી કરતા છે મહેનત બી આટલી છે મેટેરિયલ બી બધું હા સારું અમે રાતે 12:30 રોજ થઈ જાય જોતી જોઉં છું ખરેખર બિચારા બેઓ કરતો એટલે બધું સામાન બધું મેટેરિયલ બધું લાવવું કરવું બનાવવું હા કરવું જમવાનું બનાવે ને તો એ ભગવાનના સાથે હોય એની જેમ જ આ બનાવે ને તો એ પણ ભગવાનની સાક્ષીમાં શુદ્ધતા રીતે જ બનાવે એક એક એ જ positive energy આપી. નથી કરતી ભગવાનને છોડ્યા વગર એક પણ નથી કરતા ના કરે એટલે જ best result મળે. હા અમે સ્વામિનારાયણ છીએ હા. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અરે વાહ સરસ સરસ કેમાં ને બસ મજામાં કિંજલ અત્યારે તો અમરેલી છે ને અમરેલી દરરોજ તમારો આ શેમ્પુ છે હા આ મેં લીધું ઈ છે આજે નાખ્યું હું અને આ એનું શેમ્પુ છે એની સાથે કીધું હતું હા હા તો હું ડેલી 2 વાર વાપરું છું મંડેના અને ફ્રાઈડેના પણ Okay. તો એને યુઝ કરું છું ને તો મારું ઓછું થઈ ગયું હેરફોલ એમ ઓકે ડન 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 અને સિલ્કનેસ આ તે કેવું છે સારું છે હે ને હા એકદમ આમ લાગે ભાતમાં પકડવાથી લાગે કે થોડુંક હેલ્ધી લાગે છે હા 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 ફીલ થાય ફીલ થાય છે હા, હવે right. શેમ્પુ નહીં વાપર્યું હવે શેમ્પુ ફર્સ્ટ ઓકે ટાઈમ ડન વાપરીશ ડન એટલે ખ્યાલ આવી જશે idea હા આવશે. હા, એ ઓકે ચકલીઓને યાદ આપજો જરૂર જરૂર જરૂરથી થયું તું નાભીમાં તેલ પૂર્યું એને અને શું તકલીફ હતી એને પેટમાં બહુ દુખતું પેટમાં દુખાવો થતો હતો ઓકે ઓકે પછી એને લગાવીને માલિશ કર્યું અંદર ડ્રોપ્સ નાખ્યા અને સેજ ઉપર લગાડીને માલિશ કરી Okay, okay. એને ફરક પડ્યો એટલે પછી માં લેવા માટે ઓકે 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 તો 8 બોટલ છે ને સરસ સરસ તો નાભીમાં પણ નાખીએ ને લોકોને આ પ્રોબ્લેમ દૂર થાય છે બરાબર ને થેન્ક યુ મજામાં ઓકે ઓકે હા હા છે હજી થોડાક જ બચ્યા છે જલ્દી કહેજો કેટલા છે? આવવાનું કહેતા હતા હા, આવશું 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 ત્યારે કાચરી લાવશો કે અરે જોઈશું કદાચ હશે તો લાવશું મસાલાની કાચરી કહેતા હતા લાવશું લાવશું બોલો છો પણ પછી લાવવા જો કે નહીં તો તમને ના લાવશું પણ જલ્દી સ્ટોક પૂરો થઈ જાય છે તો પણ સીધા બોરીવલી જવાનું બીજે ક્યાંય જય સોમનારાયણ બા હાલો મજામાં ને તો વાંધો નહીં સરસ સરસ મોરિંગા પાવડર પૂરો થઈ ગયો ગઈકાલે મારો કઝિન આવ્યો તો વાય ખતમ થઈ ગયું હતું. હા 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 કેવું રિઝલ્ટ મળ્યું એને અહીંયા એના વાળ બ્લેક ને બ્લેક રહે છે ઓકે શાઇનિંગ આવે છે ઓકે પ્લસ છે ને જો આ અહીંયા બધે જે નાના નાના વાળ હતા ને એ બધા સારા મોટા થાય છે નથી ત્યાં વાળ આવવા માંડ્યા છે અરે વાહ થેન્ક એટલે મારા માટે મારી મમ્મી ખાસ કહે છે ઓકે કે તું વાપર Okay. અને બહુ જ સરસ રિઝલ્ટ છે થેન્ક યુ ચલો જય જય સ્વામિનારાયણ સોમનાથ જય સોમનાથ અમને વાળ નતા વાળ બધા આવી ગયા જય શ્રી કૃષ્ણ વાળ બધા આવી આ ગયા ઉપરના વાળ બધા આયા એમ ને ઉપરના બધા વાળ આવી ગયા એમને અચ્છા ના બરાબર આપતા ના બરાબર હતો ને એમાં આવી ગયા એમ ને એમાં બધા આવી ગયા સરસ ઓકે રાત્રે ઓકે નાખું સવાર ધોઈ નાખે અચ્છા ઓકે 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 અરે વાહ સરસ 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 એટલે મને કહે તું દર્શનભાઈ ઓળખે મેં કહ્યું હા હું દર્શનભાઈ ઓળખું આજે પહેલી વખત દર્શનભાઈ ગઈ હતી ત્યાં તમારો પાછો મેસેજ જોયો કે બોરીવલી છે પાછું અચ્છા એટલે તમને એટલે મેં કીધું હવે બોરીવલી જવા તો પાછો અહીંયાનો જય સ્વામિનારાયણ દિવસે આવેલી ને ત્યાં હા હા રાઈટ 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 અને તેલ નાખું છું પણ એટલું વ્યવસ્થિત રહે છે નામ ઘસી નાખું ને સારું રહે છે મજા આવે. માટે બહુ સારું ઉતરતા બી નથી મારું ને વધી જાય છે તો કપાવ કાલનો અમારો રિવ્યુ ત્યાં એક બેનનો એવો સરસ આવ્યો એ બેન કે હું હેર તમારા ઓઇલ નાખીને વધારું છું ને હેર ડોનેટ કરું છું કેન્સર પેશન્ટને ડોનેટ કરું છું જો આટલા કપાયો ને મારા વાળ આટલા કમરથી નીચે મોટા હતા હા પછી એ ડોનેટ શું કામ કરો છો એનાથી શું થાય બસ સેવા આપું એમ આપણે જેમ બ્લડ ડોનેટ કરીએ Okay. એવી રીતે પોતાના હું મારા વાળ ડોનેટ કરું છું ઓકે તો ઓકે એટલે તમારું હેર ઓઇલ હું એટલા માટે યુઝ કરું છું કે જલ્દી જલ્દી પાછા મારા લાંબા ગ્રો થઈ જાય અને ફરી પાછા ડોનેટ કરી શકો ડોનેટ કરું થેન્ક યુ બહુ ગ્રેટ 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 અમારા 2 મહિનામાં 2 ઇંચ વાળ લાંબા પણ થઈ ગયા તમારા હે? હેર ઓઇલથી હા અરે વાહ સરસ સરસ મારા સરસ સાવ આટલા કરી નાખ્યા તમે આખો ચોટલો બ્લડ આપે એને વાળ આપ્યા વાહ હેર ડોનેટ કરો છો ચોટલો કાપીને આપી દીધો તો વાહ વાહ બહુ સરસ બહુ કોઈ ન સરસ આપે
વાળ મેં મારા ડોનેટ કર્યા. જય સ્વામિનારાયણ. બસ મજામાં. હા ના ના ગ્રોથ છે હા હે ને એમને સાવ ટાલ હતી ને એમાં આવી ગયા છે વાળ અરે વાહ. લાઈટ આવી ગયા છે 2 મહિનાથી જ હજી તો યુઝ કરીએ છીએ ઓકે, ઓકે. 6 મહિના થશે ને તો ઘણા આવી જશે નહીં બહુ સરસ રિઝલ્ટ છે તો પછી મારી બેન કે મને પણ લેવું છે ઓકે, મારી ઓકે. પાસે તો ઓલરેડી છે જ. અચ્છા એને હું લઈને આવી છું અચ્છા અમારી અચ્છા બોરી બધી નજીક પડે પણ હવે અમારું આજનું ડિસાઈડ હતું ને મેં તો ભલે દૂર પડે પણ આપણે દર્શકભાઈને મારે મળવા જાવું જ છે વાળ વધારે છે અને પછી હેર ડોનેટ કરે છે. કાલનો રિવ્યુ છે બહુ સરસ છે. 2 વાગે બી જોઉં અને ટાઈમ ન મળે તો રાત્રે 2 વાગે બી જોઈશ સાચું મને અંદરથી એમ થઈ જાય છે તમારો આમ બ્લોગ જોઉં તો મને એમ સંતોષ થઈ જાય રાઈટ રાઈટ અને તમારું ઘર તો એટલું ફાઇન છે આવતા મહિનામાં હું આવવાની છું તો સોમનાથ જરૂર આવજો જરૂર સરસ સરસ લાગે પણ બા બધાને જોવડાવવા જોઈએ ને હે જો જો તો પરિવાર લેવો છે ઓકે 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 હા આ યુઝ કરી છે આ પહેલી વાર કરું. ઓકે કેવું છે હેરનું રિઝલ્ટ સરસ છે ને આ દેખાતું નથી હા, એકદમ મસ્ત છે, એકદમ એકદમ મસ્તીમાં છે મારી બે છે તમારે બે છે હા એકદમ મસ્ત ફળિયું ગજાયા કરે તમારું ફળિયું જોઈ અમે રોજ બા પાણી રેડે પછી લીંબુ રીંગણા ભરેલા એક્ઝિબિશન લગાડવું ઓહ, માસી ને તો મારા વાડીમાં વાવવા પડશે બધા માટે એક દિવસ છોડીને બનાવે ને શાક આખા ભરવા રીંગણાનો મસ્ત બનાવે. કાલે મેં વિડીયો જોયો ને તો એ કે અમારા માટે રીંગણા લાવવા છે ને મેં કીધું અમારે આજ જઈને કેવું છે અમારા માટે રીંગણા લાવવા 4 વર્ષ થઈ ગયા હલો માસી આવજો હવે તમે ફરવા આવે મુંબઈમાં મસાલામાં લઈને આવશું ઘી કેટલા તમે 22 દિવસ કીધું છે ને ઘી પણ 24 દિવસે આવ્યું પણ હમણાં જ આવ્યું 4 દિવસ પહેલા હા પણ એમાં શું છે વેઇટિંગ એટલું હતું ને ઠંડીમાં બહુ ઓર્ડર હતા એટલે તમારો સાળાને સારું છે સારું 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 હા પાયલ બહુ સારી છે અરે એકદમ એક નંબર એક નંબર રોજ જોઈએ અમે તો બે વાર જોઈ લઈએ અમારે ઘરે તેલ પડ્યું છે ઘી લાવ્યા કાચરી બધું છે તમને મળવા સ્પેશિયલ આવ્યા ઓહો થેન્ક યુ એક બેન ને જોયું ઓકે ઓકે એમ માસી તમને મીરા રોડ થી આવ્યા ઓકે ઓકે પહેલા તો એકવાર આવ્યો અહીંયા મીરા રોડમાં કે દહીસરમાં લાગ્યો હતો ને હા 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 ત્યારે મને ખબર નથી તો મેં તમને પૂછ્યું કે કોને હા 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 અહીંયા હતું અહીંયા છે ફરક છે થોડો ફરક પડ્યો છે ને ઘણો સરસ એટલે સરસ તો બીજે લેવા આવ્યા સરસ થેન્ક યુ કરી દો અમે મગાવી હતી બોટલ હા હા પછી એક બોટલ યુઝ કરી ઓનલાઈન મગાવ્યું છે ઓકે અને કેટલા ટાઈમમાં ફરક પડ્યો 6 મંથ 6 મંથમાં ફરક પડી ગયો વેરી મને ગુડ હેરફોલ હતી મમ્મીને પણ યુઝ કરે છે પછી અમારી મોટા સિસ્ટર છે ઓકે, એને ઓકે. કીધું એને પણ યુઝ કરે છે તો મેં ખાસ લેવા માટે આવી ઓકે. કામ કરતું તો પણ આવી અમારે વાહ ધ બેસ્ટ કે તમને રિઝલ્ટ મળે છે હે ને સરસ થેન્ક યુ ક્યાંથી મગાવ્યું હતું હા ઓકે ઓકે તમારે રોજ વિડીયો જોઈએ રોજ બપોરે રોજ જોઈએ હે ને યુઝ કરો છો ને તમે અત્યારે હા કેવું રિઝલ્ટ છે હે ને સરસ થેન્ક યુ આપણે કઈ એમાં નહીં પણ લોકો બધાને જોઈએ ને ત્યારે ખબર પડે કે ના, હા એટલે અમે ફર્સ્ટ લાસ્ટ ટાઈમ હતું ત્યારે લાગ્યું હતું કે બોટલ ક્યાં હોય છે તમને જો ખુશ થઈ જાય કિંજલ ને આ ખીચીને પાપડ કરે હા સવારથી બહાર હતા એ તમે જોયું મારે જ બાકી છે જોઈ લેજો અરે મજા આવી આ જ છે આવો આવો બસ મજામાં કાલનો રાહ જોતો જ. મેં કીધું આ ક્યારે આવે પરિધાનના આવજો માં થેન્ક યુ ફરી પાછા આવો તો મળવા આવજો કાલે નહીં ભાઈ લીધું અને આમ જો ઘરમાં એક વ્યક્તિ એવી હા. એમ નહીં એક આમ વીણીને જોઈએ ને હા. આને મોઢું નથી જોયું તાર નાની છોકરીનું મોઢું ન જોયું ને ત્યાં સુધી છે એને તો રોજની તારના જો મૂળો કોઈને જોઈએ ને ચેન્જીસ આવી જાય કુદરતી ને એ પોઝિટિવ એનર્જી આપણે આવ્યો હતો ને ત્યારે કેટલું કીધું કારણ કે મને કોઈ હારે જોઈએ ત્યારે હું આવું છું હા તમે પગની તકલીફ
મેં આજ તો ગમે તે થાય જવું જ છે. હજી કાલનો દિવસ છે ને. કાલે છીએ હા બસ સ્ટોક પૂરો થાય પછી નીકળી જઈશ કાંઈ વાત બધું ભગવાન અમારો તો આશીર્વાદ ભગવાનના તો પૂરા છે. તમે તમારું પહેલાંનું કહો છો ને વિડીયોમાં હા હા એ જોઈને એમ થાય સહન શક્તિ કેટલી અને આ આગળ આવી. મારી કરતા પણ કિંજલની સહનશક્તિ બહુ છે દેખાડતી નથી એ જ સંસ્કાર છે એટલે જ મને અત્યાર સુધી એટલો સપોર્ટ કરી રાખે છે એની રસોઈ હા આટલું જો આટલું ન જો એટલે જ મમ્મી કીધું કે અહીંયા આવ્યા ને પહેલા જઈને લઈ આવો Okay. એટલે સ્પેશિયલ તેલ લેવા જ અહીંયા આવ્યા ઓકે 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 અચ્છા 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 રાતના તમે ચારે બેસો છો હા એ તો અમારી એનર્જી ભરી દે મજા આવી જાય આવજો આવજો એને આમ તો ટીવીમાં કેટલો જો પણ આમ જોવો જીત કરીને આવી છું બાપરે સુખી થા ભાઈ સુખી થા. ત્યારે બોટલ લઈ ગયા હતા અત્યારે બે લઈ ગઈ હતી એક વાપરી છે અત્યારે બીજી એક પડી છે પણ અત્યારે લઈ જાઉં અચ્છા એક્સ્ટ્રા લઈ જાવ છો તો કેટલો ફાયદો થયો બહુ જ ફાયદો થયો પેલા કેટલા હેરફોલ થતા હતા બહુ જ આમ આખા બધાય વાળ ઉતરતા હતા હા હા હવે જરાય નથી ઉતરતા એકદમ બંધ થઈ ગયા હા એકદમ બંધ થઈ ગયા સરસ થેન્ક યુ એટલે પછી સરસ અત્યારે પાછું લેવાનું અરે વાહ થેન્ક યુ અહીંયા જ હતા સામે કાલ બ્લોગમાં શું કીધું જે ગોખ લેવલમાં ગોખલામાં છે હા જો તો અંધેરી આવવાની હતી પણ તમારું કાલનું જોયું ને બ્લોગ કે અહીંયા બોરીવલીમાં જ છે એટલે પછી અહીંયા આવી સરસ સરસ હું અહીં બોરીવલીમાં જ રહું છું સામે સ્ટેશનની બાજુમાં અચ્છા એવું છે ને ઓકે 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 એકદમ હેરફોલ એકદમ બંધ થઈ ગયા ને સરસ સરસ नित्य अरे वाह भाई वाह नित्य स्कूल जाते हुए यहाँ पर आया कि छोड़ के आया जैन आया अरे वाह हेलो फ्रेंड्स इसी के साथ आज का वीडियो एंड करता हूँ और बहुत ही दिल से लगा सब लोगों का प्यार आज तो वापस कल मिलते हैं और जुहू में जब हमारा एग्जीबिशन था तब का भी रिव्यू और भी देना बाकी है लेकिन वापस कल मैं सबका रिव्यू देता हूँ और कल मिलता हूँ आज हूँ अभी बोरीवली में दूसरा दिन और जिस किसी को आना है आइएगा साथ में रहकर मस्ती करेंगे चलिए बहुत ही मज़ा आ गया मुंबई देख के तो और अच्छा लग रहा है और मुंबई वासियों का प्यार देख के दिल को बहुत ही सुकून मिलता है बहुत ही प्यार मिलता है थैंक यू सो मच मिलते हैं बोरीवली में आज के दिन बाय बाय